નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ભાગ 5 સ્વાધ્યાય પોથી પાઠ નંબર 14 રે પંખેડા સુખથી ચણજો, જેના પાના નંબર છે 46 થી 51. તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે જોઈશું. પાઠ નંબર 14, પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. નંબર 1, કવિએ પોતાને ગાય સાથે શા માટે સરખાવ્યા? જવાબ આવશે અ, ગાયની જેમ નુકસાન ન પહોંચાડે છે માટે. નંબર 2, આપેલા શબ્દોમાંથી કયો શબ્દ ઉપવનનો સમાન અર્થ ધરાવતો નથી? જવાબ આવશે ક, વન. નંબર 3, કવિએ માળીને શું સૂચના આપી છે? જવાબ આવશે બ, પક્ષી તરફ કંઈ પણ ન ફેંકવાની. પ્રશ્ન નંબર 2, અર્થભેદ આપી વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણ છે વીસી એટલે ભોજનાલય અને વીસી એટલે વીસનો સમૂહ. જેનું વાક્ય બનાવે છે બાળકો વીસીમાં ભોજન માટે ભેગા થયા. બીજું વાક્ય છે બાળકોએ કાચની બોટલની વીસી ભેગી કરી. નંબર 1, કોષ એટલે કે ભંડાર અને બીજું કોષ એટલે 1.5 માઇલનું અંતર. જેના વાક્ય અહીં આપેલા છે, તમે જોઈ શકો છો. નંબર 2, મેષ એટલે આંજણ અને મેષ એટલે એક રાશિ. જેના બંને વાક્યો અહીં આપેલા છે. નંબર 3, લેસ એટલે થોડું અને લેસ એટલે ઝરીનો કિનાર. જેના વાક્યો અહીં આપેલ છે. નંબર 4, ઉંદર એટલે એક સજીવ, એક પ્રાણી નામ છે, જ્યારે ઉદર એટલે કે પેટ. જે બંને વાક્યો જોઈ શકો છો. નંબર 5, જગ એટલે કે દુનિયા અને જંગ એટલે યુદ્ધ. જેના વાક્યો અહીં આપેલ છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નંબર 1, પક્ષીઓ શા માટે માણસોથી ડરે છે? જવાબ, માણસો પક્ષીને નુકસાન પહોંચાડી શકે, તેમનો શિકાર કરી શકે, એટલા માટે પક્ષીઓ માણસોથી ડરે છે. નંબર 2, કવિ પક્ષીઓને કેવો દિલાસો આપે છે? જવાબ, કવિ પક્ષીઓને દિલાસો આપે છે કે હું તમારી પાસે ચરતી આ ગાય જેવો જ છું, મારાથી ડરવાની જરૂર નથી, માળીને પણ તમારા તરફ કંઈ ફેંકવાની ના કહી છે. નંબર 3, કુદરત તણા સામ્ય અંગે તમે શું સમજ્યા? કુદરત તણા સામ્ય અંગે અમને સમજ્યા કે કુદરતે સૌને સમાન અધિકારો આપી સમાન બનાવ્યા છે. નંબર 4, પક્ષીઓની જેમ મનુષ્ય કઈ વાતથી ડરતા હશે? જવાબ, પક્ષીઓની જેમ મનુષ્ય પણ તેમને હેરાન કરતા હોય તેવા લોકોથી ડરતા હોય છે. નંબર 5, પશુ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી તમે જોયેલી ફિલ્મનું નામ આપો. અહીંયા ફિલ્મનું નામ આપે છે હાથી મેરે સાથી, તેરી મહેરબાનીયા વગેરે. પ્રશ્ન 4, પ્રશ્નોના ઉત્તર લખો. 1, પક્ષી ઘરવિહોણા બને તેવા સંજોગોમાં તેના માટે તમે શું કરશો? તો મિત્રો, પક્ષી ઘરવિહોણા બને તેવા સંજોગોમાં તમે શું કરશો? જે નીચે પ્રશ્ન આપેલ છે અને તમે તમારી જાતે પણ લખી શકો છો. જવાબ જોઈ શકો છો. નંબર 2, માણસ શોખ માટે પક્ષીઓને પાંજરામાં પૂરે છે. શું તે યોગ્ય છે? શા માટે? તો મિત્રો, માણસ પક્ષીઓને પાંજરામાં પૂરે છે એ જવાબ આપ્યો છે. તમે તમારી રીતે પણ તમે જવાબ લખી શકો છો. પ્રશ્ન 5, તમને ગમતા પ્રાણી કે પક્ષીનું નામ કલાત્મક અક્ષરોમાં લખો. મિત્રો, અહીંયા ચકલી લખેલું છે એ રીતે તમે કલાત્મક અક્ષરોમાં તમારી રીતે અહીં 2 ચોરસ આપે છે તેમાં લખી શકો છો. નંબર 6, મનુષ્ય સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વચ્ચે મિત્રભાવ જાગે એ માટે તમે કેવા પ્રયત્નો કરશો? અહીં જવાબ આપેલ છે. પ્રશ્ન 7, કલાપીનું અન્ય કાવ્ય ઇન્ટરનેટ કે અન્ય માધ્યમથી શોધીને લખો. તો મિત્રો, અહીંયા એક કાવ્ય આપેલું છે જે ખૂબ જ પ્રખ્યાત છે. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, છૂટ્યો તેને અર પડી ફાળ અહીંયા મહી તો. એ કાવ્ય ખૂબ જ પ્રખ્યાત છે. પ્રશ્ન 8,
નીચે આપેલા ફકરાઓનું વાંચન કરી સમયની નોંધ કરો. તો મિત્રો અહીંયા જે ફકરો આપ્યો છે તેનું વાંચન કરવાનું છે અને તમારે તેનો સમય નોંધવાનો છે કે પ્રથમ પ્રયત્ન લાગેલો સમય, દ્વિતીય પ્રયત્ન લાગેલો સમય અને તૃતીય પ્રયત્ન લાગેલો સમય તમારે નોંધવાનો રહેશે. તો મિત્રો અહીંયા પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.